આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે અમે સાવલી તાલુકાની હું બેન છું, હેલ્પર બેન છું। આજે અમે ICDS ઓફિસે ભેગા થયા હતા। ત્યાંથી અમે બધી બહેનો ભેગા થઈને ધારાસભ્ય કેતનભાઈની ત્યાં ભેગા થયા છે। અમારી માંગણી છે કે સરકારે જે હાઈકોર્ટનો ચુકાદો કર્યો છે અમને આપે સરકાર। મારો પગાર 5000 છે। અત્યારે આજની મોંઘવારી પ્રમાણે 5000માં મારું શું થાય? અમારે આજે ગેસનો બોટલ 900નો થઈ ગયો છે, તેલનો ડબ્બો 2500નો છે। મોંઘવારીમાં 5000માં મારું શું થાય? નવી આ લોકો એપ ડાઉન કરે છે। આગળથી ICDSમાંથી નવી બહેનોને કામગીરી વધારે સોંપે છે, તો બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળતું નથી। તેથી અમારી સરકારની માંગણી છે કે અમારે જે પગાર વધારો કરે અને અમારી માંગણીઓ બધી પૂરી કરે। આપનું નામ? મારું નામ જ્યોત્સનાબેન નરેન્દ્રભાઈ પરમાર। આજરોજ શું કાર્યક્રમ રાખાયો? આજરોજ અમે સાવલી તાલુકો છે ગુજરાત આંગણવાડી સંગઠન, આજરોજ અમે જે કામગીરીથી 3 દિવસ હડતાળ રાખી છે એના માટે આજે અમે ધારાસભ્યશ્રીને મૌખિક રીતે રજૂઆત કરી છે। સરકારશ્રીએ જે અમારે હાઈકોર્ટનો જે હુકમ છે કે વર્કરોને 24800 અને તેડાગર બહેનોને 20300, અત્યાર સુધી સરકારે એનો કોઈ અમલ કર્યો નથી। 5 માર્ચથી અમે સંપૂર્ણપણે ઓનલાઈન કામગીરી 16 તારીખ સુધી બંધ જ રાખી હતી। અમને આશા હતી કે સરકારશ્રી અમારું કંઈ કરશે, પણ કશું કર્યું નથી। એટલે બહેનો હવે કંટાળીને 3 દિવસ અમે 18, 19, 20 3 દિવસ અમે સંપૂર્ણપણે આંગણવાડીના તાળા મારી દીધા છે અને અમારી કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે। જો દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે તો સરકારશ્રીને આંગણવાડી બહેનો પર જરી કંઈ દયા નથી આવતી। આંગણવાડી ગમે તે જેવું કામ હોય તો આંગણવાડી બહેનોને ફટ દઈને એ લોકો ફોન કરીને જણાવી દે, અને બહેનો અમારી બધી જ રીતે તૈયાર થઈ જાય છે। જ્યારે એ લોકોના પ્રોગ્રામ હોય ત્યારે એવું કહેવા આવે છે કે બહેનો યુનિફોર્મ પહેરીને કોઈ ના આવશો, રંગીન કપડાં પહેરીને આવજો, તો પણ અમારી બહેનો રંગીન કપડાં પહેરીને આવી જાય છે। અને જ્યારે મોબાઈલ સરકારશ્રીએ અમને 2018 પછી જે મોબાઈલ આપ્યા એ અત્યારે મોબાઈલ બિલકુલ ચાલતા નથી, અને અમે સરકારશ્રીને ઘણી રજૂઆત કરી કે નવા મોબાઈલ આપો, નવા મોબાઈલ આપતા નથી। અને અત્યારે જે MMYનું જે સરકારશ્રીએ જે ચાલુ કર્યું છે એમાં OTP માગે છે। લાભાર્થીને જ્યારે ફોન કરીએ ત્યારે એ જે કંપનીમાં હોય છે કે 6 વાગ્યા પછી બેન તમે ફોન કરજો, 6 વાગ્યા પછી એ એપ બંધ થઈ જાય છે, તો બહેનો કેવી રીતના કામગીરી કરી શકે? અને જે સરકારે FRS જે કાઢ્યું છે એમાં અમે લાભાર્થીને બોલાવીએ છીએ આંગણવાડી પર, કલાક સુધી ટાઈમ જતો રહે છે। લાભાર્થી હવે એવું જ કહે છે કે બેન અમને નાસ્તો ના આપો તો ના આપશો, અમે હવે તમારા લાભ લેવા માંગતા નથી। તો સરકારશ્રીએ FRS અને MMYના જે OTP કાઢ્યા છે એ OTP સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ। આપનું નામ? મારું નામ પટેલ વર્ષાબેન છે, સાવલી તાલુકો। અને સરકારે અમારી કામગીરીનો જો કોઈ પણ આગળ નિર્ણય નહીં કરે તો યુનિયન દ્વારા જે પણ કહેશે અમે નિર્ણય કરવા માટે અમે તૈયાર જ રહીશું।